મૃત્યુંજયના 21 નામની વિષયક કથાઓ. સહસ્ત્રપથ નામનું આલંબન. સહસ્ત્રપત્ર કુમાર. સ્વામી, વીરપુરીનો દૂત આવીને રાજદ્વાર ઊભો છે. પ્રતિહારીએ આ પ્રમાણે સમાચાર આપતા રમાપુરીના રાજા મહાજિષ્ણુએ તેને અંદર મોકલવાની સંમતિ આપી. તે દૂતે આવીને રાજાના હાથમાં એક લેખ મૂક્યો. રાજા અને મંત્રીએ લેખ ઉઘાડીને વાંચ્યો. તેમાં જણાવ્યું હતું કે વીરપુરીથી રોધની નામનો રાજા હું મારી કમલશ્રી નામની કન્યાનો સ્વયંવર રચું છું, તો મહાસુદ પાંચમના તે સ્વયંવરમાં કુમાર સહિત આપે અવશ્ય પધારો. લેખ વાંચીને રાજા ખુશ થયો, કારણ કે પટરાણી શ્રીમતીનો પુત્ર સહસ્ત્રપત્ર બધી કલાઓમાં કુશળ હતો. તે યુવાન વય પામ્યો હતો, તેથી તેને અનુરૂપ કન્યા માટે રાજા વિચારતો હતો. તેમાં સામેથી આવું આમંત્રણ આવ્યું. રાજાએ સઘળી તૈયારીઓ કરવા માંડી. શુભ દિવસે વીરપુરી તરફ કુમારને સૈન્ય સહિત પલાયન કરાયું. કુમાર પણ સમયસર ત્યાં પહોંચ્યો. રોધની રાજાએ એનો આદર સત્કાર કરી ખૂબ માન આપ્યું. સ્વયંવરના દિવસે સાક્ષાત રૂપલક્ષ્મી જેવી કન્યા મંડપમાં આવી. એક પછી એક રાજાઓ રાજકુમારોની પાસેથી પસાર થતી સહસ્ત્રપત્ર કુમાર પાસે આવી અને વરમાલા પહેરાવી. તે જ વખતે તેના પુણ્યથી આકર્ષાયેલા બીજા ઘણા રાજાઓએ પણ પોતાની પુત્રીઓ સહસ્ત્રપત્રને આપી. અઢળક રિદ્ધિ અને નવપરિણીતા વધુઓ સાથે પોતાના નગર તરફ તે ચાલ્યો. નગરની નજીક આવતા બહાર ઉદ્યાનમાં તેને એક કેવલી ભગવંતને દેશના આપતા જોયા. સંસારનું સ્વરૂપ જણાવતી મોહાંધકારને દૂર કરતી દેશના સાંભળીને રાજકુમાર ત્યારે જ વૈરાગ્યવાસી બની ગયો. વિનય સહિત માતા પિતાને સમજાવીને સહસ્ત્રપત્ર કુમારે સર્વ પત્નીઓ સહિત દીક્ષા લીધી. અનુક્રમે 11 અંગ ભણ્યા, આચાર્ય બન્યા. વિચરતા વિચરતા એક દિવસ શત્રુંજય ગિરિએ પધાર્યા. ત્યાં ગિરિરાજની મહત્તાથી શુભ ધ્યાનથી વૃદ્ધિ થતાં નિર્મળ કેવલ જ્ઞાન પામ્યા. તેમની સાથે બીજા પણ કરોડ મુનિઓ કેવલ જ્ઞાન પામ્યા. ઇન્દ્ર મહારાજે તેમના નામ અનુસાર 1000 પાંખડીવાળું સુવર્ણ કમળ રચ્યું. તેની ઉપર કેવલી ભગવંત બિરાજ્યા. દેશના આપી. ત્યારબાદ સકલ કર્મક્ષયથી તે ગિરિ ઉપર જ મુક્તિ પામ્યા. આ જોઈ ઇન્દ્રએ સહસ્ત્રપત્ર એવું નામ પ્રસિદ્ધ કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.